અમારા ગામમાં થવાના તુલસી લગ્ન એટલે નિમી 11 ને દિવસે સોપા તુલસીમાં બાજુ કાળી તડકી પડતી હતી તો એક બાજુ વરસાદ ધબધબાટી બોલાવતો હતો. ગામમાં વાવડ એવા કે આ નિમી 11 છે એટલે તુલસીમાં સોપ એટલે વરસાદ રો એટલે તરત ગાડી લઈને નીકળી જવું કામ છે. અને વીએઓ રામજી મંદિરે કેમ કે બધા વડીલો અહીંયા જ ભેગા થઈને ધીરે ધીરે ઢોલ વાગવાનો શરૂ થઈ ગયો ને બધા વડીલો લઈને આવ્યો તો તુલસી રોપ ધીરે બધા ભેગા થવા મળ્યા હતા ને અહીંયા આપણા વિડીયો શૂટિંગ નું કામકાજ ચાલુ હતું ને હારો ગોરદાદા આવી જતા ને હવે થવાની છે પૂંજા અને ગોરદાદા કદી હતી પૂંજા ચાલુ મિત્રો પૂંજા થઈ ગઈ છે ને હવે સોપે તુલસીમાં 43 વારમાં ચા આવી જતો ને ચા પાણી પીને રામચંદ્ર ભગવાનના દર્શન કરી નીકળી જાય જે સડાવો લીધેલો હતો એની ઘરે પછી હું નીકળી જાઉં ઘર સાઈડ ને ઘરે પૂગીને પહેલા તો આપણે પાવર બેંકની વ્યવસ્થા કરી કેમ કે એડિટિંગ કરવાનું બાકી હતું ને એડિટિંગ કરીને ધાબા ઉપર જોયો તો ભાઈ કેટલો વરસાદ અંધારો હતો ને ઓલી સાઈડ તો ધડબડાટી શરૂ થઈ ગયો એટલે નીકળજો હેઠે. અને મિત્રો વરસાદ ભારી શરૂ થઈ ગયો ને મિની બ્લોગ અહીંયા સુધી જોયો તો સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. હવે મળું ફરીથી નવા મિની બ્લોગમાં. તાઉદી જય શ્રી રામ એન્ડ બાય.